હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં ને? સ્વાગત છે તમારા બધાનું મારા મસ્ત મજાના વ્લોગમાં. ગુડ મોર્નિંગ. આજે જુઓ, સવારે આપણે બનાવવાનું હતું ગવારનું શાક અને ગવાર બટેકાનું શાક અને રોટલી. તે મેં ગવારનું શાક રેડી કરી દીધું છે વઘારીને, અને દાળ ભાત બનાવવાના હતા એટલે અહીંયા મેં દાળ પણ ધોઈને મૂકી દીધી છે. દાળ પણ એટલે હમણાં થઈ જશે. અહીંયા જો હીરવા માટે દૂધ ગરમ કરવા મૂકી દીધું હતું. હીરવાને જવાનું હોય સ્કૂલે એટલે પરોઠો રેડી કરી દીધો છે હીરવા માટે, દૂધ અને પરોઠો. અને જુઓ સાઈડમાં મેં રોટલી પણ કરી દીધી છે. અને જુઓ હીરવાને લંચ બોક્સ પણ રેડી કરી દીધું છે. બનાના અને વેફર, બનાના આપ્યું છે અને બટેકાની વેફર. હીરવાનું લંચ બોક્સ રેડી થઈ ગયું છે. સાઈડમાં રોટલી પણ રેડી થઈ ગઈ છે. હીરવાનું લંચ બોક્સ હવે આપણે એની બેગમાં મૂકી દઈશું. હીરવાનું લંચ બોક્સ બેગમાં મૂકી દીધું છે મેં. હીરવાની બેગ તૈયાર થઈ ગઈ છે હવે. અને જો અહીંયા હીરવા પણ નાહી ધોઈને રેડી થઈ ગઈ છે. હીરવા પણ જો હીરવા મસ્ત ક્યુટ તૈયાર થઈ ગઈ છે હીરવા. અને જો હીરવા ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ મૃત્યુર્મુક્ષીયમામૃતા. શ્રી કૃષ્ણાય વાસુદેવાય. હરે પરમાત્મા પ્રાતઃ કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. યા દેવી સર્વભૂતેષુ વિદ્યારૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. મહાદેવ. જુઓ હીરવા સ્કૂલે જતી રહી છે અને હવે હું દાળનો વઘાર કરું છું. અહીંયા દાળમાં બધા મસાલા મેં નાખી દીધા છે એટલે દાળ આપણી સરસ મસ્ત રેડી થઈ જશે હમણાં. મીઠું, મરચું, હળદર, ધાણા જીરું નાખીને રેડી કરી દીધી છે મેં દાળ, એટલે હમણાં ઉકળી જશે પછી વઘાર કરી લઈશું. અને જુઓ અહીંયા મેં સાઈડમાં ચા પણ રાખી દીધી છે એટલે ચા પણ ઉકળી જશે હમણાં. એ ચા પણ થઈ જશે રેડી. અને એક સાઈડમાં દાળ ઉકળે છે. દાળ અને ચા બંને જોડે થઈ જશે હમણાં રેડી. જુઓ કથાન ઉઠી ગયો છે અને કથાન આવી ગયો છે મારા જોડે. અને જુઓ ચામાં નાસ્તા માટે સવારે પરોઠા રેડી કરી દીધા છે. અને જો અહીંયા સાઈડમાં નીરજનું ટિફિન પણ મેં રેડી કરી દીધું છે. નીરજને ટિફિનમાં દાળ ભાત નહોતા લઈ જવાના. ગવાર બટેકાનું શાક, રોટલી અને સલાડ, એટલે નીરજનું ટિફિન પણ રેડી થઈ ગયું છે. ટિફિન પણ મેં મૂકી દીધું છે એમની બેગમાં. પાણીની બોટલ પણ નીરજની રેડી થઈ ગઈ છે. અને અહીંયા જુઓ મેં સાઈડમાં દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. દૂધ ગરમ થઈ ગયું અને જો મેં વાસણ ધોઈને પ્લેટફોર્મ સાફ કરી દીધું છે. દૂધ ગરમ થઈ ગયું છે. અને હવે હું જો પોતું મારી દઈશ. પોતાની ડોલ રેડી કરી દીધી છે. પોતાની ડોલ પોતું ફટાફટ કરી નાખીશ. જો કથનને પણ નવડાવીને મસ્ત રેડી કરી દીધું છે. જો કથન રમે છે. સવારે એકલો હોય એટલે એને મજા ના આવે. સવારે હીરવા હોય, હોલિડે હોય ને એટલે એને મજા આવે. અત્યારે સવારે એકલો પડી જાય એટલે જો રમે છે. કથન થોડીક વાર રમશે અહીંયા, એટલામાં હીરવાને સ્કૂલેથી આવવાનો ટાઈમ થઈ જશે, પછી મજા આવશે એને.
અહીંયા રમે છે કથન. અને જો અહીંયા મેં સાઈડમાં મશીન પણ ચાલુ કરી દીધું છે. કથન રમે છે ત્યાં. અને ફાઇનલી જુઓ, હીરવા પણ હવે સ્કૂલેથી ઘરે આવી ગઈ છે. અને હીરવા જુઓ હોમવર્ક કરવા માટે બેસી ગઈ છે. હીરવા સ્કૂલેથી આવે એટલે તરત જ હોમવર્ક કરવા માટે બેસી જાય. હોમવર્ક પહેલાં જ ફિનિશ કરી નાખે. અને જો લંચ બોક્સમાં જે હોય ને વેફરને એ કથન ખાય છે, હીરવાને આપે છે. અને જુઓ બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે જો જમવા બેસી ગયા છીએ. ગવાર બટેકાનું શાક, રોટલી, સલાડ, દાળ ભાત. હીરવા બેસી ગઈ છે, કથન પણ બેસી ગયો છે. ચીકુ બંટી જોતાં જોતાં આપણું જમવાનું રેડી થઈ ગયું છે. અને જુઓ સાંજે અહીંયા મેં બનાવ્યા છે ડ્રાયફ્રૂટની સેન્ડવિચ મસ્ત યમી બની હતી બહુ જ. કાજુ કતરીના જે લેયર હોય એ બનાવવાના સાઈડમાં, અને વચ્ચે ખજૂર અંજીર ડ્રાયફ્રૂટ્સનો માવો રાખવાનો અંદર. મસ્ત બને. અને જો રાત્રે આપણે જમવામાં બનાવ્યા હતા થેપલાનો રોટ પણ મેં રેડી કરી દીધો છે. અને સાઈડમાં દૂધ પણ ગરમ કરવા મૂકી દીધું છે. દૂધ અને થેપલા. હમણાં દૂધ ગરમ થઈ જશે એટલે જમવા બેસી જઈશું દૂધ અને થેપલા. પછી બીજા દિવસે જુઓ સવારે મેં બનાવ્યા હતા મેથીના શક્કરપારા. જો મેં મેથીના શક્કરપારા તળવાનું ચાલુ કરી દીધું હતું. અને જો અહીંયા મેં કટ કરીને રાખ્યા છે આવી રીતે. અને જો અહીંયા વણીને મેં નીચે બધા પંખા નીચે મૂકી દીધા છે. અને જો કથન અહીંયા મારા જોડે બેસી ગયો છે ઉપર. અને જુઓ અહીંયા સાઈડમાં હું તળું છું શક્કરપારા. હમણાં રેડી થઈ જશે હમણાં. અને ફાઇનલી જુઓ શક્કરપારા મેં રેડી કરી દીધા છે. ડબ્બો ભરીને તૈયાર થઈ ગયા છે. અને આ બીજા દિવસનો વિડીયો છે. બીજા દિવસે હું સામે મંદિરે લઈને ગઈ હતી કથનને અને હીરવાને. ત્યાં જુઓ કથન રમે છે. રાઇડ્સમાં બેસાડ્યો હતો મેં એને, એટલે રમતો હતો. ત્યાં એને મજા આવે, રમવાનું બધું છે ને એટલે ત્યાં એને મજા આવે. હીરવા પણ બેઠી છે જોડે. બંને ભાઈ બહેન બેઠા છે એમાં. ને જુઓ સામે ખુલ્લું મેદાન છે, એમાં હીરવા રમે છે એના ફ્રેન્ડ્સ જોડે. એટલે હીરવાને પણ મજા આવે. અને જુઓ ત્યાંથી ઘરે આવી ગયા. અને જો આજે મારે બનાવવાના હતા મગ, એટલે મેં મગ કુકરમાં બાફી દીધા હતા. અને હવે એનો વઘાર કરી લઈશું. મગ અને ભાત બનાવ્યા હતા બપોરે જમવામાં. મગનો વઘાર થઈ જાય એટલે બધું અંદર નાખી દઈશું. એમાં રાઈ ને જીરું ને મેથીના થોડાક દાણા અને ડુંગળી ટામેટું, એટલે હમણાં સરસ તૈયાર થઈ જશે. અને જુઓ સાઈડમાં દહીં લઈને દહીંમાં થોડોક ચણાનો લોટ નાખીને પેસ્ટ બનાવી દઈશું. એ પેસ્ટ પછી એમાં
નાખી દઈશું એટલે મગ મસ્ત થશે ખટ્ટા મીઠા. આવી રીતે જુઓ મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરીને એ મગમાં નાખી દેવાની એટલે મગ મસ્ત થઈ જાય. જો અહીંયા ડુંગળી ટામેટું ચડે છે, ચડી ગયું છે હવે. અને જો એમાં બધું મસાલાને બધું એડ કરી દીધું છે. હવે એને ઉકળવા દેવાના એટલે મસ્ત મગ રેડી થઈ જશે. ગોળ નાખવાનો, દહીં નાખ્યું હતું ને અંદર એટલે થોડો ગોળ નાખવાનો એટલે ખટ મીઠા સરસ થઈ જશે. ઉકળી જશે એટલે મસ્ત રેડી થઈ જશે. અને જુઓ ભાત પણ આપણા મસ્ત તૈયાર થઈ ગયા છે. કઠનના મોડા મેં કાઢી લીધા હતા કારણ કે કઠન તીખું ખાઈ શકતો નથી. અને જો મગ થઈ ગયા એટલે કોથમીર નાખીને મેં મસ્ત તૈયાર કરી દીધા છે. અને અહીંયા સાઈડમાં જુઓ કઠન માટે મેં શીરો બનાવ્યો છે. શીરો પણ થાય છે કઠન માટે. અને અહીંયા મગ જો મસ્ત મજાનો કઠન માટે શીરો મેં રેડી કરી દીધો છે. ખાસે કઠન મગ ભાત અને શીરો. અને અહીંયા જો મેં મસાલા પાપડ બનાવ્યો હતો, ડુંગળી ટામેટું. અને જુઓ સાંજે હીરવાને અને કઠનને લઈને હું મંદિરે ગઈ હતી સામે. ત્યાં ખુલ્લું ગ્રાઉન્ડ છે, ત્યાં મજા આવે હીરવાને રમવાની. હા મંદિર છે અને ત્યાં સામે ગ્રાઉન્ડ છે, ત્યાં રમવાનું છે છોકરાઓને એટલે ત્યાં હીરવાની મજા આવે. અને જો આરતીનો ટાઈમ થઈ ગયો હતો એટલે હીરવા જુઓ કઠનને લઈને જાય છે મંદિરે. અને આ સાથે હું મારા વિડીયોનો એન્ડ કરું છું. જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.